જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે. ચાલો ત્યારે નવી સવારની શરૂઆત થઈ ગઈ છે એકદમ પોઝિટિવિટીથી. ને જોયું ને તમે, સરસ મજાના દીવાબત્તી પણ થઈ ગયા અને એકદમ મસ્ત પોઝિટિવ વાતાવરણની અંદર ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ. જો કેવા લાગે છે સુંદર મજાના ઠાકોરજી? લાગે છે ને સુંદર? કેવી લાગી તમને સેવા ઠાકોરજીની? બતાવો એને. રોજ સરસ મજાના સ્નાન કરી અને ઠાકોરજી જુઓ મંદિરિયામાં બિરાજતા હોય તો એ ઘરની રોનક કેવી હોય બતાવો. જુઓ ઘરની અંદર પણ દિશા પણ વહેલી ઉઠી ગઈ હતી, આજે સાક્ષી પણ વહેલી ઉઠી ગઈ હતી અને બધું જ ઘરનું કામ થઈ ગયું છે. મેં બહારના બધા ફળિયા વાળી નાખ્યા છે અને દિશાએ નાસ્તો બનાવી નાખ્યો છે અને સાક્ષીએ જુઓ કેટલા સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા છે. એને આમ તો કચરા પોતા જ્યારે કરતા હોય ને ત્યારે તમને ઓટોમેટિક જ હોમ ટૂર થઈ જતી હોય એને, કારણ કે ઘણી વખત તમે લોકો કહેતા હોય કે દીદી આંટી તમે અમને હોમ ટૂર કરાવો, પણ જુઓ તમે કાયમ કચરા પોતા આ તે બધું તમને દેખાડતા હોય ત્યારે હોમ ટૂર ઓટોમેટિક થઈ જ જતી હોય એને. તો ચાલો, મેં બહારના ફળિયા પણ સરસ મજાના વાળી નાખ્યા છે ને ઘરનું મેજોરિટી બધું જ કામ થઈ ગયું છે. આજે છે સન્ડે. ચાલો, આજે હું બહાર જવાની છું. ક્યાં જવાની છું એ હું તમને આગળ બતાવું. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો ત્યારે આજ નવા દિવસની શરૂઆત કરી દઈએ. એક સરસ મજાની પિકનિક ઉપર જાઉં છું. ક્યાં જાઉં છું એ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો, આજે ઘણા દિવસ પછી આપણે દિશાબેનને મળી લઈએ. દિશાબેન, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો મજામાં. એમને હમણાં ઘણા દિવસથી મળ્યા નથી આપણે. હા, ઘણા કેટલા ટાઈમથી મળ્યા નથી. હા, તમે મુંબઈ જઈ મુંબઈ જઈ આવી તો હમણાં રજા હતી. હા, એવી મજા આવી મુંબઈ. મુંબઈ તો બહુ જ મજા આવે. ત્યાં આગળ તો કઈ ખામી જ ન હોય. કઈ સાઈડ? આજે જાઉં છું ધરાઈ અને હજી એક જગ્યા છે એ હું તમને આગળ બતાવતી જઈશ. જઈ આવો, એન્જોય કરી આવો. હા, ચાલો જઈ આવીએ. હા, જઈ થઈ આવો. ગયા નાસ્તા પાણી? હા, નાસ્તા પાણી થઈ ગયા. ભાખરી ને એવું બધું? ભાખરી કરી. સરસ. ભાખરી કરી. બીજું શું કર્યું? નાનીનું બનાવ્યું સફરજન, આમળાનું જ્યુસ, ચા, પછી મગ ને ચણા ને મઠ બાફેલા ઈ થઈ. હા, હમણાંથી તો પાક્કો એક જ નાસ્તો કા? હા, એક જ નાસ્તો હોય. હા. અને સાક્ષીબેન ગયા છે ઉપર. એ પણ કચરા પોતા તે બધું કરી નાખ્યું સાક્ષીબેન. કાંઈ બાકી નથી. કામ તો વાગી ગયા છે અત્યારે 10:05 વાર છે અને મારે નીકળવાનું છે અત્યારે બહાર જવા માટે. ક્યાં જાઉં છું એવું તમને આગળ બતાવતી જઈશ. ધરાઈ વાવડી તમે તમને કહી જ દીધું કે હું ધરાઈ જાઉં છું એમ. ઘણા વર્ષો પહેલા હું ગઈ હતી ધરાઈ. અને હું એકલી ક્યારેય પેલા નીકળતી જ નહીં. કમલેશ હોય ને તો કમલેશના સથવારે ગમે ત્યાં આગળ જતી રહેતી, પણ જ્યારથી કમલેશ જતા રહ્યા ને ત્યાર પછી એકલી પડી ગઈ. તો ચાલો, સરસ મજાનો સંઘ છે મારી સાથે. તો કોણ કોણ છે, કેવી રીતે જઈએ છીએ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો, અત્યારે હું નાસ્તો કરી લઉં. હજી નાસ્તો કરવાનો મારો બાકી છે. અમારો ટાઈમ 10 વાગ્યાનો થઈ ગયો છે. 10 વાગે મારે ત્યાં આગળ પહોંચી જવાનું હતું. એના બદલે એ લોકોનો ફોન નથી આવ્યો મારા ઉપર ને મેં ફોન નથી કર્યો કે મારે થોડું લેટ થઈ જશે. તો 15 મિનિટ મારે લગભગ મોડું થઈ જશે, કારણ કે હજી મારે નાસ્તો કરવાનો બાકી છે, દવા બાકી છે, એટલા માટે થઈને. ચાલો ત્યારે હું તમને આગળ મળતી જાઉં અને શું શું કરું છું એ બધું જ બતાવતી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે. ચાલો, મેં નાસ્તો કરી લીધો છે. સરસ મજાનું આમળાનું જ્યુસ, મગ, ચણા, શિંગદાણા એવો મિક્સ કઠોળ બનાવ્યું છે, ડ્રાય ફ્રૂટ્સ છે. ચાલો, મેં નાસ્તો કરી અને હું નીકળી ગઈ છું અત્યારે જ તે બહાર જવા માટે. ચાલો, મને દિશા મૂકવા આવી છે. ક્યાં જાઉં છું એવું તમને આગળ બતાવતી જાઉં. જય શ્રી કૃષ્ણ. ચાલો, ક્યાં જવાનું છે? અમે જઈશું ધરાઈ. આજે ધરાઈ, દડવા અને ભીમનાથ લઈ જઈ તો ભીમનાથ જઈશું. ભીમનાથ જાઉં, ખોડિયાર જાઉં એમ તો વચમાં ખોડિયારમાં આવે છે ને ત્યાં જવાના છે. સરસ. દેવ દર્શન જ કરવાના છે. દર્શન કરવા જઈશું. દર્શન કરવા અમે 10 જણા જઈશું. વાહ, સરસ. હા, મને લઈ જાઓ. હા, તમને તો પેલા હોય ને.
મોજ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, આજના ઉત્સવની જય. ચાલો અમારો સંઘ ઉપડી ગયો છે ધરાઈ વાવડી. ધરાઈ. ધરાઈ વાવડી. સરસ. કેવી મજા આવે છે બધા? અરે બહુ મજા આવે. ભગવાનને મળવાની કોને ન મજા આવે. દર્શન કરશું સન્મુખ, પછી રાંદલના દળવા જાશું. ત્યાંથી ખોડિયાર જઈશું. ચાલો ત્યારે આગળ આગળ અમે ક્યાં ક્યાં જઈએ એ દેખાડતા જઈએ. ચાલો હું જે સત્સંગ મંડળમાં જાઉં છું ને એ સત્સંગ મંડળમાં મારા જેઠાણી પણ છે. તો હમણાં મારી અને મારા જેઠાણીની ટોટોવર એટલી બધી થઈ ગઈ ને કે ન પૂછો વાત. હમણાં પૂનમ પણ ભરી આવ્યા, હું અને મારા જેઠાણી જે તમને ટાઇટલમાં બતાવ્યું હતું. મુંબઈ પણ જઈ આવ્યા અને આ સત્સંગની ટૂરમાં પણ અત્યારે અમે સાથે જ છીએ. ચાલો બધા મોજ કરી લઈએ ભાઈ. ચાલો મસ્ત ઢોળ અને કીર્તન ગાતા ગાતા અમે નીકળી પડ્યા છીએ અત્યારે ફરવા માટે થઈને. એને ચાલો અમારો સત્સંગ મંડળ જે છે એ દર્શનય કરતા જશું અને મોજ મસ્તી પણ કરતા જશું. ચાલો ઘણા સમયથી ક્યાંય નીકળ્યા નહોતા હેને, દેવ દર્શન માટે થઈને તો ક્યાંય નીકળ્યા નહોતા. પહેલાં જવું હતું ધરાઈ વાવડી, પરંતુ પછી વિચાર કર્યો કે ચાલો અત્યારે આપણે જઈ આવીએ રાંદલના દડવા. તો ચાલો સરસ મજાના કંકુ, અબીલ, ગલાલ, ચુંદડી, શ્રીફળ, એને કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય હતું કાંઈ. એને અમારે જે જોઈતી હતી ને વસ્તુ એ બધી જ અમે લઈ લીધી હેને. માતાજીનો બધો જ શણગાર શ્રીફળ સાથે લઈ લીધો અને ચાલો અમે નીકળી જઈએ છીએ હવે અંદર દર્શન કરવા માટે. એને આ જો બહારનું દ્રશ્ય છે. અને હું પહેલી જ વખત રાંદલના દડવા આવી છું. આ મંદિરે હું પહેલી જ વખત આવી છું. રાંદલમાના દર્શન એટલા સરસ મજાના થયા ને કે ન પૂછો વાત. એને રમકડાની દુકાન જોઈને મને ધ્યાનું યાદ આવી ગઈ. મુંબઈથી જ્યારે હું આવીને ત્યારે ધાનુ મને એટલી આમ વળગી ગઈ ને કે દાદી શું લાવી તું મારી માટે, શું લાવી? એટલે નક્કી કર્યું છે કે અહીંથી કંઈક ને કંઈક તો હું ધાનુ માટે લઈને જ જઈશ. જોકે મુંબઈથી પણ ઘણી બધી વસ્તુ લઈને આવી છું, એ પણ હું તમને આગળ દેખાડીશ. ઘણી બધી વસ્તુ લાવી છું. તો અત્યારે અમે આવી ગયા છીએ રાંદલના દડવા, એને માતાજીના મંદિરે આવી ગયા છીએ. જો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે. એને અંદર જેવો પગ મૂક્યો ને એટલે એકદમ પોઝિટિવિટી, એકદમ ઠંડુ વાતાવરણ કેમ હોય, વાતાવરણમાં એકદમ ઠંડી હવા કેમ હોય, એને એવું એકદમ ફીલ થવા લાગ્યું એને. અને એટલી મજા આવી ને, પોઝિટિવિટી 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 ભાઈ. એને ખૂબ જ મજા આવી. એકદમ સરસ મજાના દર્શન કર્યા. જો અહીંયા આગળ રાંદલ માતા હેને દર્શન આપે છે. અહીંયા આગળ માતાજીના લોટા પણ તેડાય છે. જે લોકોને ઘરે માતાજીના લોટા ન તેડાતા હોય ને એ લોકો આ મંદિરે આવી અને માતાજીના લોટા તેડી શકે છે એને. અને પોતાનું જે કાંઈ માનતા છે આ તે બધું જ અહીંયા પૂર્ણ કરે છે ને. અહીંયા આગળ ઘણી બધી માનતાઓ એવી હોય કે જે માતાજી પરચા પૂરે છે એને. રાંદલમાના દડવા. જય માતાજી. માતાજીએ દર્શન કરવા આવ્યા, બહુ મજા આવી. લીલીબેનને હારે લાવ્યા, ભાવકાબેનને લાવ્યા, મુરાબેનને લાવ્યા, બધા દર્શન કરવા આવ્યા. રાંદલમાના પ્રસાદી લીધી. અમારી એક પ્રેરણા છે, લીલીબેન રાજી રે એમ. અમને આવા વૈષ્ણવ મળે કરે બધી. હાલો ત્યારે હવે ક્યાં જવાનું છે આપણે? ઘરે જવાનું. બાલમુકુંદની હવે હાલો બધાને દેખાડીએ કેવો રસ્તો છે એ દેખાડીએ અને દર્શન કરાવીએ. હાલો. ચલો માતાજીના દર્શન તો થઈ ગયા. ધાનુબેન માટે થઈને સરસ મજાનું એક રમકડું પણ લઈ લીધું, ઢીંગલી લઈ લીધી ખૂબ જ મસ્ત એવી. જો જોતા જોતા એકાદું રમકડું પસંદ આવી ગયું અને એક ઢીંગલી સરસ મજાની લઈ લીધી અને 2 ઢીંગલી લઈ લીધી નાની નાની. હું તમને આગળ આગળ બતાવીશ. ચાલો ત્યાં આગળ ખૂબ જ એન્જોય કર્યું, ફોટા પણ ઘણા બધા પડાવ્યા અને નીકળી ગયા અમે બાલમુકુંદજીની હવેલીએ ને. એ હવેલીએ પણ હું ઘણા વર્ષો પહેલાં ગઈ હતી. જ્યારે કમલેશ હતા ને ત્યારે હું આ હવેલીએ આવી હતી. કમલેશ હતા ને ત્યારે તો હાલતા ચાલતા ગમે ત્યારે નીકળી જતા એને. જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે આ હવેલીએ તો આવી જ જતા. પણ ત્યાર પછી
હલો સાવરકુંડલા ગામ અને ગૌલોક ગામ પરમ ભગવતી ધર્મદાબેન જીતુકલા સ્વામી એવું નામ 101 રૂપિયો ધર્મોત્સવની ભેટમાં ધન્યવાદ કુંડલાલ અભિયાન એ નંદગેના આજની ટૂરમાં તો એટલી મજા આવી ને કે ન પૂછો વાત. બાલમુકુંદજીની હવેલીએ અમે પ્રદક્ષિણા પણ કરી, હે ને, ફરતી પ્રદક્ષિણા કરી. જેટલી ઈચ્છા પડે એટલી પ્રદક્ષિણા કરી શકાય. અને આ બાલમુકુંદજી છે ને એ માનતાના બાલમુકુંદજી છે. જુઓ, ઠાકોરજી પાસે કોઈ માનતા ન માની શકે, કારણ કે ઠાકોરજી તો વગર માંગી બધું જ આપી દેતા હોય છે. એને એવું કહેવત છે કે ભગવાન પાસે માંગવાની જરૂર નથી હોતી. પરંતુ આ બાલમુકુંદજી એવા છે કે એમની પાસે ગમે તેવી તમે માનતા માની શકો, અને એ માનતા પૂર્ણ થાય તો એમના દર્શન કરવા પણ તમે આવી શકો. અને જો અહીંયા આગળ ઠાકોરજીની એટલી સરસ સરસ મજાની વસ્તુ બધી વેચાતી હતી ને, કાંઈ અમારા સંઘના, અમારા સત્સંગ મંડળના જેટલા માતાઓ બહેનો આવ્યા હતા ને, એ બધાએ જેને ગમતું હતું ને એ બધી જ વસ્તુ લઈ લીધી ભાઈ. એને સારામાં સારી વસ્તુ, કારણ કે ઠાકોરજી ઘરે હોય તો વસ્તુ તો જોવાની જ છે. ચાલો, અમે ત્યાંથી પણ નીકળી ગયા છીએ અત્યારે બીજી જગ્યાએ જવા માટે થઈને. હવે અમે જવાના છીએ લગભગ શિવ મંદિરે, હે ને, જવાના છીએ અત્યારે ભીમનાથ. ચાલો હું તમને એ મંદિર પણ દેખાડું. એ પણ સરસ મજાની ખાસિયતવાળું મંદિર છે, હે ને. ત્યાં આગળ જો અમરેલીમાં જે પસાર થાય છે ને, જે વડી અને ઠેબી નદી, એને એ જ નદી અહીંયા આગળ આવે છે. એને જો સરસ મજાનું ભીમનાથનું મંદિર છે. અહીંયા આગળ પણ મારી અને કમલેશની ઘણી બધી યાદો છે ભાઈ. અહીંયા આવીને એટલે મારી બધી જ યાદો તાજી થઈ ગઈ. અમે મેરેજ પહેલાં પણ અહીંયા આગળ મળ્યા હતા, અને મેરેજ પછી તો અમે ઘણી વખત આ જગ્યાએ આવી ગયા, કારણ કે અમરેલીથી એકદમ નજીકનું ગામ છે ભાઈ આ. એટલે કમલેશ ગયા ત્યાર પછી હું આ મંદિરે આવી જ નથી. કમલેશ હતા ને ત્યારે જ્યારે ઈચ્છા પડે ને, જ્યારે એમને રજા હોય ને, ત્યારે ગાડી ભગાવી અને આ મંદિરે આવી ગયા. ચાલો, જય હો ભીમનાથ દાદાની. ચાલો, આજે પણ અમે આવ્યા છે અને મને ઘણી બધી મારી યાદો તાજી થઈ ગઈ છે. એટલું સરસ મંદિર થઈ ગયું છે ને. હવે આ 5 વર્ષની અંદર આ મંદિરમાં ઘણો બધો વધારો થઈ ગયો છે ભાઈ. પહેલાં જ્યારે અમે આવતા ને ત્યારે મંદિર એકદમ નાનું એવું હતું, અને એટલી બધી સગવડતાઓ પણ નહોતી. અને આ મંદિરમાં પણ, હે ને, જો એક વૃક્ષ એવું છે ને કે જે મંદિરની એકદમ અડીને હતું. એને શિવલિંગ જે હતા ને એમને અડીને એકદમ વૃક્ષ હતું. એ મેં જોયું ને તો એ આજે પણ એમને એમ જ એ વૃક્ષ છે ભાઈ. હું તમને આગળ બતાવું કે એ વૃક્ષ કયું છે. જો એટલા સરસ મજાના દર્શન થઈ ગયા ને શિવજીના. પિતા પરમાત્મા શિવના એટલા સરસ મજાના દર્શન થઈ ગયા છે કાંઈ કે ન પૂછો વાત. સાથે સાથે છે ગણપતિ દાદા અને સાથે હનુમાન દાદા તો હોય જ તે. જો આ વૃક્ષ છે જેની હું તમને હમણાં જ વાત કરતી હતી, જો એ વૃક્ષને કાઢ્યું નથી, એને એટલું સરસ મજાનું મંદિર બનાવ્યું છે, છતાં એ વૃક્ષને સાથે સાથે વણી લીધું છે ભાઈ. એને આ જ વૃક્ષની નીચે આ સરસ મજાના શિવલિંગ હતા ને એની પૂજા પાઠ થતી હતી. જો આજે પણ એ જ દ્રશ્ય દેખાય છે. આ મંદિરની અંદર એટલી બધી શાંતિ હતી ને, કાંઈ એટલો સરસ મજાનો શાંતિનો અનુભવ થયો ને કે અમને મંદિરમાંથી બહાર જવાનું મન જ નહોતું થતું. અમે બધાએ સાથે મળીને એટલા બધા સરસ મજાના ફોટા પણ પડાવ્યા અને શિવ પરમાત્મા પાસે બેસી અને એકદમ ધ્યાન ધર્યું. થોડીક વાર માટે થઈને તો અમે બધા જ નિરાતે થાક ખાધો, એને આરામથી બધા જ બેસી ગયા અને થોડીક વાર માટે એકદમ યાદોને તાજી કરી દીધી ભાઈ. એને જો કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય હતું કાંઈ. એને અમે લોકો ગર્ભગૃહમાં આવી અને દર્શન કર્યા.
અમે પણ કંઈક ને કંઈક તો ભાગ્યશાળી હશું જ ને, હે ને? ચાલો, કેટલું સરસ મજાનું મંદિર છે. કાંઈ ઘણા દિવસ પછી આવી જ રીતે હું તીર્થ સ્થાનોએ નીકળી છું, અને નીકળી છું તો પણ આજુબાજુના ગામમાં, હે ને? આ મંદિરોને દર્શન પણ મેં કમલેશ ગયા પછી કર્યા જ નથી. એને હું મારા ઘરમાંથી ક્યારેય બહાર જ નથી નીકળી. એને જ્યારથી હું આ સત્સંગ મંડળોમાં પાછી ભળીને પાછી આવી ગઈ ને, ત્યાર પછી હું બધી જ જગ્યાએ હવે ધીમે ધીમે કરીને જાઉં છું, અને હું પણ હવે ધીમે ધીમે જીવવા લાગી છું. હું તમને કહેતી હતી ને પહેલાં કે મને હમણાંથી ક્યાંય ગમતું નથી, મને બેચેની લાગે છે, લાઈફ એકદમ બોરિંગ લાગે છે. હું તમને વાત કરતી હતી ને, તો ત્યારે મને એવી જ ઈચ્છા હતી કે હું ક્યાંક જોઈન્ટ થઈ જાઉં, હું કોઈક એવા મંડળમાં જોઈન્ટ થઈ જાઉં કે જ્યાં આગળ મને મનની શાંતિ મળે. તો હું હવે એવા જ મંડળની અંદર જોઈન્ટ છું કે હું હવેલીએ પણ જઈ શકું છું ને અલગ અલગ દેવસ્થાને પણ જાઉં છું. હવે મને મારી જીવનને કેવી રીતે આગળ વધારવું ને એ મને હવે ધીમે ધીમે ખબર પડવા લાગી, અને જે નીરસ જિંદગી હતી ને એને મેં થોડીક રસમય બનાવવાની કોશિશ કરી છે. જો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે, હે ને? કમલેશની યાદો તો ક્યારેય પૂરી થવાની જ નથી, એને એ જ્યારે હું જઈશ ને ત્યારે મારી સાથે સાથે જવાની છે. પરંતુ હા, હવેના દિવસો હું થોડા હસીથી જીવવા લાગી, એને થોડોક ટાઈમ મારા માટે પણ હું કાઢવા લાગી. ચાલો, ત્યારે અહીંથી પણ અમે નીકળી ગયા, એને સરસ મજાના ભીમનાથ દાદાના દર્શન થઈ ગયા, અને હવે અમે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે. અને આ મંદિર પણ અમારા અમરેલીની એકદમ બાજુમાં જ આવેલું છે. આ મંદિર તો એટલું બધું નજીક છે ને, અમરેલીથી તો એટલું નજીક છે ને, અમરેલીની આજુબાજુ જે કોઈ રહેતા હશે એ લોકોને ખબર હશે ને. માતાજી ખોડિયારમાં ખૂબ જ પરચા પૂરે છે. જોકે બધા જ માતાજી હોય, કોઈ પણ દેવી કે દેવતાઓ હોય, એ પોતાની રીતે અલગ અલગ રીતે માન્યતાવાળા જ હોય, એને અલગ અલગ રીતે એના ભક્તોને દર્શન આપી અને પરચા પૂરતા જ હોય. તો અમે પણ અહીંયા આગળ આવી જ ગયા. અહીંયા પણ એટલું સરસ મજાનું દ્રશ્ય હતું ને, અહીંયા પણ આવીને મને મારા કમલેશની યાદ આવી ગઈ ભાઈ. કારણ કે કમલેશ હતા ને ત્યારે અમે અહીંયા પણ બેસવા આવતા કાયમ. એને સન્ડે હોય ને, જ્યારે બાળકોને પણ રજા હોય અને કમલેશને જો પણ રજા હોય ને, તો સાથે સાથે અમે અને બાળકો અહીંયા આગળ એકદમ સરસ મજાના એન્જોય કરવા આવી જતા. કારણ કે અહીંયા આગળ હિંચકા અને બધું જ છે, તો બાળકોને પણ મજા આવે. જો જૂની પુરાણી, કેટલા વર્ષો જૂની, હે ને, આ બદામ છે કે જ્યારે અમે લોકો આવતા ને ત્યારે પણ હતી. અને જો એ જ નદી છે જે તમે ભીમનાથમાં જોઈ ને, એ જ નદી છે આ અમરેલી ગામમાં આવી ગઈ. અને અમરેલીની વડી અને ઠેબી જે નદી છે ને, એ જ અહીંયા છે. ચાલો, ત્યારે જુઓ કેટલા સરસ મજાના પંખીડા છે, હે ને? એટલું સરસ રળિયામણું દ્રશ્ય હતું, કાંઈ ખૂબ જ મજા આવી. અને સંધ્યાનો સમય હતો, એને સૂર્યનારાયણ ધીમે 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 જતા હતા. ચાલો, જે હું તમને હિંચકાની વાત કરતી હતી ને, કે હું અને કમલેશ જ્યારે આવતા હતા ને ત્યારે બાળકો માટે અહીંયા આગળ હિંચકા પણ હતા. તો જો ઘણા બધા હિંચકા હતા, એમાંથી અત્યારે આ એક હિંચકો દેખાણો. તો અમે ત્યાં આગળ પહેલાંની યાદો તાજી કરી અને બેસી ગયા. ચાલો, અમે પણ બાળકો બની ગયા ભાઈ. એને પહેલાંના દિવસો યાદ આવી ગયા. કારણ કે અમરેલી તો મૂળ વતન છે ને ભાઈ. મારું પણ બાળપણ અહીંયા જ ગયું છે, અને મારા બાળકોનું પણ બાળપણ અહીંયા જ ગયું છે. ચાલો, ખૂબ જ મજા કરી. કાંઈ એને નાનપણની યાદો પણ તાજી કરી, યુવાનીની યાદો પણ તાજી કરી. બાળકો જેવા જ અમે બધા જ બની ગયા. લાગતું જ નહોતું કે આટલા બધા મોટા થઈ ગયા છીએ ભાઈ અત્યારે તો. ચાલો, અમારી ઘણી બધી યાદો હતી એ અમે સંજોવી લીધી છે, અને અહીંથી પણ અમે અત્યારે નીકળી ગયા છીએ. ચલો, આ એક સરસ મજાની મારી ટૂર હતી. મેં તમને બતાવવાની જરૂર કોશિશ કરી જ છે. ચાલો, ત્યારે કેવો રહ્યો મારો આજનો દિવસ જરૂર મને બતાવજો. જરૂર નાની એવી કમેન્ટ કરી જ દેજો. ચલો, નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.